તો આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 7 જોવાના છે। તો અહીંયા આપણને બે સંખ્યા આપેલી છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 5 એ શા માટે અવિભાજ્ય સંખ્યાઓ છે અને વિભાજ્ય સંખ્યાઓ છે। તો વિભાજ્ય સંખ્યા હોવા માટે તે સંખ્યાના ભાગ પડતા હોવા જોઈએ। તો તે સંખ્યાના ભાગ પડતા હોવા જોઈએ એટલે કે તે કોઈ સંખ્યાના ગુણાકારથી બનતી હોવી જોઈએ। તો તમે અહીંયા જો, અહીંયા તમને 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 આપેલા છે। તો આમાં તમને જો 2 13 દેખાઈ રહ્યા છે। તો આપણે અહીંયાથી 13 સામાન્ય કાઢી લઈએ। હવે આમાંથી તમે 13 સામાન્ય કાઢો તો આમાં કંઈ ના વધે એટલે કે 7 ગુણ્યા 11 વધે ને અહીંયા સરવાળાની નિશાની છે। હવે આમાંથી તમે આખામાંથી 13 સામાન્ય કાઢો તો સરવાળાના પછીમાં જે તમે 13 સામાન્ય કાઢ્યો છે ત્યાં 1 વધે, બરાબર। તો હવે અહીંયા આપણે 13 સામાન્ય બહાર કાઢી લીધો। હવે અહીંયા આપણે વધ્યું 7 ગુણ્યા 11 વત્તા 1। તો પહેલાં એનો ગુણાકાર કરી નાખીએ। 11 સત્તા 77 અને વત્તા 1। તો અહીંયા તમે વત્તા 1 કરી નાખો તો 77 વત્તા 1 તમારા 78 થાય અને ગુણાકારમાં 13। તો તમે જોઈ શકો છો કે આ જે તમને પૂરી સંખ્યા આપેલી છે તેના ભાગ પડે છે 13 ગુણ્યા 78। તેથી આ સંખ્યા છે તે વિભાજ્ય સંખ્યા છે। એવી જ રીતે આ સંખ્યામાં તમે જો અહીંયા વત્તા 5 આપેલા છે ને 1 5 અહીંયા આપેલા છે। તો આમાંથી પણ આપણે 5 સામાન્ય કાઢી લઈએ। તો આ આખી સંખ્યામાંથી જે 5 સામાન્ય કાઢી લીધો આપણે, તો અહીંયા તો આપણે કાંઈ નહીં વધે એટલે કે ગુણ્યા 1 વધશે અને આ વત્તામાંથી 5 સામાન્ય કાઢો, અહીંયા તમારે 1 વધશે, બરાબર। કોઈ પણ વસ્તુમાંથી સામાન્ય કાઢો તો અહીંયા 1 વધે। હવે તમે જુઓ કે આ બધીનો ગુણાકાર તમારો થાય છે 1008। 1008માં તમે 1 નાખી દો તો આ થાય છે 1009 અને જે આપણે 5 સામાન્ય કાઢ્યો હતો તે તો ગુણાકારમાં છે જ। તો હવે અહીંયા પણ આ સંખ્યાના ભાગ પડે છે, કોઈ સંખ્યાના ગુણાકારથી આ સંખ્યા બને છે એટલે આ સંખ્યા પણ વિભાજ્ય સંખ્યા છે તેમ સાબિત થાય છે।